તડકો વધારે પડવા માંડ્યો નહીં આજકાલ. એટલે તો ઠંડુ પીએ. ગરમી ચાલુ થઈ ગઈ ને. બે ક્યારના ફોન આવતો, ફોન ઉપર ને ફૂલ્યો કાપે. બે યાર બેંક વાળાના ફોન હપ્તા બાકી છે એટલે હેરાન કર કરે. તો તમારામાં ઓકાત નહીં હોતી તો લોન શું લે લો હોય? તારા ફોનની લોન લીધી હતી. એવું છે? વાંધો નહીં, હવે ફોન આવે તો મને દેજો, હું જોડે વાત કરી લઈશ કે ભાઈ અત્યારે મારા ઝેર ખાવા બી પૈસા નહીં, તો તમે ફોન કરીને મારા ભાઈને હેરાન ના કરો. અમારા જોડે આવશે ને એટલે અમે ભરી દઈશું. ઓકે, એટલે આયો ઉપાડતો નહીં. હાલો ભાઈ, જો મારી જોડે અત્યારે ને કઈ પૈસા નહીં, હું મરવાની પોઝિશન ઉપર છું, તો મારી જોડે આવશે ને ત્યારે હું ભરી દઈશ. તો તમે ફોન કરીને હેરાન ના કરો. હેલો જાન. જબરજસ્ત ગાળો આલી કે શું લ્યા? ગાડો નહીં બી, કોક છોકરી બોલે ને મને જાન કે છે. છોકરી લઈ વાત કરે. ડાયરેક્ટ નીકળને પછી તારો બાપ મારી જોડે વાત. પણ મારો ફોન છે તો મારી જોડે વાત થઈ. દરખાસ્ત તારી માની શું કરી? વાત કરવી જ હોય. હાલો, હા જાન બોલો ને, તમે કોણ? બે લઈને મારો ફોન છે તો વાત કર કરે જ. બે કલ્પા ચાલ ને, ગાડી ક્યારની ચાલુ, તારો બાપ પેટ્રોલના પૈસા આલશે. તો 2 મિનિટ બંધ કરીને તારો બાપ જપ કર તું. હાલો, તમે બહુ સ્વીટ છો. તમે પણ બે લાઈને મારા ફોનથી વાત કર કરે છે ક્યારનો. કોની યાર જપ માર. આ કોનો અવાજ છે? આ તો કૂતરું હતું. હાડી તારો બાપ કૂતરો કોને કહે છે? લાય મારો ફોન લાય. હાલો જાન, હું તમને થોડી વારમાં ફોન કરું. આ કૂતરા વધી ગયા છે. હા પતી ગઈ ને વાત. લાય હવે ફોન લાય મારો. શું ના ફોન. એ તારા ફોન વાળી બે લાય. યા આ નીકળા માલ. ઓ હરામખોર ભાઈબંધ છે. આજ તો યાર બોલાવો જ નહીં. રસગુલ્લા જેવો. ઓય ફોન ના આડીને કો પડતો ફાટ કરી ના. બે ના પાડતો શું લે કયા? બે લાઈને કલ બે, એક તો મોબાઈલ મારો, સિમ કાર્ડ બી મારું, ટણી કરે છે. ઓ દિલ તો મારું છે ને ભાઈ, તો દિલ લગાવવાનું અત્યારે. તું ખોટી વાત ના કરી. એ મારી જાનુનો ફોન આવી ગયો. હા બોલો ને. આપણે આજે મળી શકીએ ગાર્ડનમાં? હા કેમ નહીં, મળીએ ને. દર્શન 500 રૂપિયા ઓછી તો દે ને ભાઈ. મારા તો પૈસા નહીં. બસ ને, હવે તું આવું કરીશ ને 500 રૂપિયા નહીં આપે ભાઈ ને. લાય તો મોબાઈલ લાય. મોબાઈલ ગયો તે લો 500 દેને પેલા અત્યારે. જો મારા ભાઈ સાંભળ, તું મને તારા 500 દે, હું આને મળવા જાઉં. આની કોઈ ફ્રેન્ડ હશે ને તો તારું એની સાથે સેટિંગ કરાવી દઈશ મારા ભાઈ. સાચું? સાચું. તો પણ હું અંગાતા હે. હા આવજે, પણ તું દૂર ઉભો રહેજે. હા દૂર ઉપર રહે, દૂર ઉપર રહે. ભાઈ અળપડા વેળા ના કરતો. ભાઈ નહીં, હું તો જેન્યુઇન માણસ છું. હા તો લે, હું ગાડી ચાલુ કરું, તું આના પૈસા દીધે ને 500 રૂપિયા લેતો હોજે. હવે લુખો વેફરના પૈસા નહીં આલતો. આ પાણી બોટલના પૈસા આલ્યા? ના બાકી દેતો હોજે. હાલો. તમે પહોંચી ગયા? હા બસ ગેટે પહોંચ્યો. હું 5 મિનિટમાં આવું છું. હા આવો, હું બેઠો છું. તું બે તારો બાપ સાઈડમાં જા ને યાર. તને મેં પહેલા કીધું તું થોડો સાઈડમાં રહેજે. તું થોડું દૂર જતો જા. તો સાઈડમાં આવ, 10 ફૂટ તો સાઈડમાં આવ. ના બે યાર જાને. હા મેળ બગાડશે, તું દૂર જતો રહે જા. તું ઓલા કને હંતાઈ જો. હા તમે કલ્પેશ? યસ. તમે કાજલ? હા.
તમે વારંવાર ગેટની સામે કેમ જોવો છો? ના ના કંઈ નહીં. તમે પહેલા કોઈ છોકરી જોડે વાત કરી છે? ના, મેસેજ પણ નથી કર્યો. સાચું બોલો છો? હા, હું તો એકદમ સીધો છોકરો છું. તો મારા નંબર પર વારંવાર આ મેસેજ કોણ કરતું હતું? કયો તારો નંબર? એ તો હું તને બતાવીશ. ક્યાં રહી ગયો તો ભાઈ તું? આ નાલાયક જોડે મારે કેટલું ટાઈમ પાસ કરવું પડ્યું. અરે થોડો ટ્રાફિકમાં ફસાઈ ગયો તો બેન. તું મારી બેનને મેસેજ કરીને કેમ હેરાન કરતો હતો? કયા મેસેજ? આ મેસેજ. આ મેસેજ મેં કર્યા? હે? હેલો મારી જાન, તમારી આંખો કાજુ કતરી જેવી છે. તમારા વગર મારું વાઈફાઈ પણ સ્લો ચાલે છે. સાહેબ, આ મેસેજ મેં નહીં કર્યા. ખોટું ના બોલીશ ભાઈ. આનો એવો હાલ કરજે ને કે જીવનમાં બીજી કોઈ છોકરીને કદી મેસેજ ના કરે. તું ટેન્શન ના લઈશ બેન. આનો એવો હાલ કરીશ ને, છોકરીને શું છોકરાને પણ મેસેજ નહીં કરે એ રહ્યો. અને બેન હવે તું જા, આને તો હું જોઈ લઈશ. માતાજીની સોગંદ મેં નહીં બહુ મેસેજ કર્યા. નહીં કર્યા મોટા ભાઈ. તમારી આંખો કાજલ જેવી. હે? ભાઈ મેં નહીં કર્યા મેસેજ. ભાઈ મેં નહીં કર્યા ભાઈ. પહેલા 20 વર્ષ સુધી બાપાએ કીધું એ કર્યું, પછી 20 વર્ષ સુધી કલ્પા, પેલા લોકો કેમ તને આટલા બધા માર્યા? તું કોઈ મેસેજ કરતો હતો ભાઈ? ઓવે, તો તે મને કીધું કેમ નહીં? અરે આવી બધી વાતો થોડી કહેવાય, અમુક પ્રાઇવેટ વસ્તુ સિક્રેટ વાતો હતી અમારી. અરે સિક્રેટ ના કારણે મને સિક્રેટ કરી નાખ્યો આ લોકોએ. મારી ધુલાઈ કરી નાખી મારી. પણ એ તો લે રોંગ નંબર હતો. આ રોંગ નંબર માં જ રાઈટ નંબર લાગી ગયો મારા ભાઈ. મારી ભૂત બનાવી દીધું. તે જોયું નહીં? હું તો જોયું, મજા આવી હો. આપને બોલો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ગાઈસ, તમારે રોંગ નંબર આવે તો આવું બધું ના કરતા. મારી તો ધુલાઈ થઈ ગઈ. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો. અને વિડીયોમાં કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો ક્રેઝી ગાંડોને સબસ્ક્રાઇબ કરજો.